ચારોની શરૂઆત કરીએ રાજકોટમાં નામાંકિત બિલ્ડરને ત્યાં તપાસ કરવામાં આવી છે। બિલ્ડર લાડાણીની બેનામી વ્યવહારો મળી આવ્યા છે। 700 કરોડના બેનામી વ્યવહારો આયકર વિભાગને મળ્યા છે। આયકર વિભાગની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। ભાજપના નેતાએ 10 કરોડનું રોકાણ કર્યું હોવાનું ખુલ્યું છે। 10 કરોડ રોકડમાં 2 વાર કર્યા હોવાનું સામે આવ્યું। ત્યારે બિલ્ડરે ડ્રાઈવર અને સગા સંબંધીના નામે રોકાણ કર્યું। 6 મહિના પહેલા ઝૂંપડપટ્ટીઓમાં તપાસ કરી હતી। ઝૂંપડપટ્ટી ઓરડીઓમાંથી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા। ત્યારે રાજકોટમાં નામાંકિત બિલ્ડર લાડાણીના બેનામી વ્યવહારો મળી આવ્યા। મયુર સરવૈયા લાઈવ જોડાયેલા છે। મયુર, રાજકોટમાં નામાંકિત બિલ્ડરને બેનામી વ્યવહારો મળી આવ્યા છે, શું માહિતી? કિન્નરી 6 મહિના પૂર્વે આઈટી વિભાગ જે છે તેમની 200 જેટલા અધિકારીઓની ટીમ જે છે તે ઓર્બિટ અને લાડાણી ગ્રુપ જે આવેલું છે તેમને ત્યાં દરોડા પાડ્યા હતા। ઓફિસ તેમજ તેમના ઘર અને અલગ અલગ જે લાડાણી ગ્રુપની જે બિલ્ડિંગની સાઇટો ચાલી રહી છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને મોટા પ્રમાણે દસ્તાવેજો જે છે તેમનો કબજો કરવામાં આવ્યો હતો। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ત્યાં પણ આ જ બિલ્ડિંગની અંદરથી મોટા પ્રમાણમાં દસ્તાવેજો જે છે તે લેવામાં આવ્યા છે। તો ઓરડી અને ઝૂંપડપટ્ટીઓમાંથી પણ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક 6 મહિના બાદની જે આયકર વિભાગે જે તપાસ કરી છે તેમની અંદર ચોંકાવનારા ખુલાસાઓ જે છે તે સામે આવ્યા છે। 700 કરોડની બેનામી વ્યવહારો આયકર વિભાગને હાથ લાગ્યા હતા, જેમાં ભાજપના નેતાએ પણ 10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હોવાની વિગતો સામે આવી રહી છે। ભાજપના નેતા દ્વારા 10 કરોડ રોકડમાં 2 વાર વ્યવહાર જે છે તે કર્યા હોવાનું સામે આવ્યું છે। લાડાણી બિલ્ડર દ્વારા પોતાના ડ્રાઈવર અને સગા સંબંધીના નામે રોકાણ કર્યું છે। 6 મહિના પહેલા આયકર વિભાગ જે છે તેમના દ્વારા આ કાર્યવાહી જે છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ તમામ જે તપાસ જે છે તે હજુ પણ ચાલી રહી છે અને લાડાણી અને ઓર્બિટ ગ્રુપ જે છે તે રાજકોટની સૌથી મોટું ગ્રુપ છે અને નામાંકિત ગ્રુપ છે। તેમની પાસેથી કરોડો રૂપિયાના બેનામી વ્યવહાર મળી આવ્યા બાદ સૌથી મોટું સર્ચ ઓપરેશન જો કોઈ કહેવાય તો રાજકોટનું લાડાણી ગ્રુપનું હતું ને ત્યારબાદ હવે ભાજપના કયા નેતા જે છે તેમને લઈને તપાસ જે છે તે પણ શરૂ કરવામાં આવી છે। અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોયા આ પ્રકારે જે બિલ્ડિંગો જે છે ત્યાં પણ દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક 700 કરોડના જે બેનામી વ્યવહારો મળી આવ્યા બાદ ભાજપના નેતાએ પણ 10 કરોડનું રોકાણ કર્યું હતું અને 2 કટકે રૂપિયા આપ્યા હોવાનું આઈટી જે છે તેમની તપાસની અંદર સામે આવ્યું છે ને તેમને લઈને હવે આગળ પણ તપાસ શરૂ કરવામાં આવી છે। જી ધન્યવાદ મયુર આ માહિતી માટે।